તો સુરતમાં પકડાયેલા 1 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી હસન બાબા શેખની મુંબઈથી ધરપકડ કરી લીધી છે। આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। 29 એપ્રિલે એસઓજીએ શહેરમાંથી 1 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો। તો સુરતમાં પકડાયેલા 1 કરોડના ડ્રગ્સનો કેસનો આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં આ કેસનો ગુનો નોંધાયો હતો અને સુરતમાંથી 1 કરોડના ડ્રગ્સ કેસનો જે ગુનો નોંધાયો હતો તેને લઈને આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, 1 કરોડના ડ્રગ્સ કેસનો આખરે આરોપી ઝડપાઈ ગયો છે। આ કોણ છે આરોપી, શું વિગત? સુરત પોલીસને એસઓજીને મોટી સફળતા કહી શકાય તેવી આ ઘટના છે। છેલ્લા ઘણા સમયથી 1 કરોડના ડ્રગ્સના મામલામાં આ આરોપી હારૂન વોન્ટેડ હતો અને તેને શોધી કાઢવા માટે ઘણી જ મહેનત પોલીસ કરી રહી હતી અને આખરે આ આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે। સુરતમાં જે ડ્રગ્સનું આખું નેટવર્ક છે એમાં આ એક મહત્વનો પેડલર અને સપ્લાયર હોવાનું પણ પોલીસ માની રહી છે। હાલ તો આ ડ્રગ્સ સપ્લાયર હારૂનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી આભાર શૈલેષ વિગત આપવા બદલ।